તો રાજકોટના અગ્નિકાંડ બાદ આખું ગુજરાત હચમચી ગયું છે ત્યારે જવાબદારોને જેલ ભેગા કરવાની માંગ સાથે કોંગ્રેસ પણ વિરોધ પર ઉતરી આવ્યું છે। કલેક્ટર ઓફિસ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો કે જેમાં પેટ્રોલનો જથ્થો મુદ્દે પુરવઠા અધિકારીને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે પણ સવાલ કર્યો તેમજ શહેરની અનેક શાળાઓમાં ઉપરના માળે ગેરકાયદે પતરાના શેડ ઊભા કરાયાની તેમની સામે કાર્યવાહી કરાય તેવી પણ રજૂઆત કરી। तो गेम जोन में पेट्रोल जत्था विषे मीडियाए कलेक्टर ने प्रश्न पूछता गोल गोल जवाब आपता नजरे पड़ा। कलेक्टर ने जયારે पूछ्યું કે गेम जोन में કેટલો જથ્થો હતો કેટલો જથ્થો રાખી શકાય તો કલેક્ટર ને જાણે કઈ નિયમનો ખ્યાલ જ ન હોય તેમ તપાસ ચાલુ છે। પુરવઠા વિભાગ જવાબ આપશે તેમ એક જ રટણ કરતા જોવા મળ્યા। લોકો સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસરશ્રીને આપશે। સર એક બોટલ નાની એવી લેવા જાય તો પેટ્રોલ મળતું નથી પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી? જી એ જ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે। પુરવઠા વિભાગને અત્યાર સુધી કેમ ખબર ના પડી કે ત્યાં હજારો લીટર પેટ્રોલ હતું એ કઈ જગ્યાએ સૂતું હતું? એ બધી દિશામાં તપાસ ચાલુ છે। એ પુરવઠા પોતાને નિયમો છે કે આટલા લીટર પેટ્રોલ રાખી શકે કે એવું પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપી શકશે। એનું પેપર ચાલે છે। પુરવઠા જે તંત્ર છે એની વિગતવાર જે રિપોર્ટ છે એમાં આપને જવાબ આપશે।